SIBS સેમેસ્ટર 4ના વિદ્યાર્થી ભૂગોળ પેપર નંબર 9માં આપણે યુનિટ નંબર 4માં આગળ વારંવાર પૂછાતા પ્રશ્નોનો અભ્યાસ કર્યો. બરાબર. અહીંયા એક પ્રશ્ન એવો પણ પૂછાય છે કે ભારતમાં ગરીબીના કારણો અને પરિબળો જણાવો. તો જોઈએ આપણા પ્રશ્ન. ભારતમાં ગરીબીના કારણો, પરિબળો જણાવો. એમાં જોઈએ કે સૌથી પહેલા તો આપણે પ્રશ્ન જોયા જઈએ ને તો કે ગરીબીનો જન્મ કોઈ એક પરિબળથી થતો નથી. અનેક કારણોની પારસ્પરિક ક્રિયાઓના ફળ સ્વરૂપે ગરીબી આવે છે અને એના કારણો છે ઘણા બધા છે. એમાંનું પહેલું કારણ છે વ્યક્તિગત પરિબળો. બરાબર. તો વ્યક્તિગત પરિબળમાં જોવા જઈએ તો માનવી પોતે જ છે એ પોતાનો ભાગ્યનો વિધાતા છે એવું કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિ ગરીબ છે કે તવંગર છે એ એના પ્રયત્ન પર આધાર રાખે છે, જેના માટે એ જવાબદાર છે. વ્યક્તિની અયોગ્યતા ગરીબી પેદા કરે છે. વ્યક્તિગત કારણોમાં બીમારી, મંદબુદ્ધિ, માનસિક અસ્વસ્થતા, દુર્ઘટનાઓ, અયોગ્યતાઓ, વિવેકહીન ખર્ચા, વારસાગત રોગો, ખરાબ આદતો, અપંગતા, શારીરિક અક્ષમતા વગેરેનો સમાવેશ થાય છે અને આવા કારણો ગરીબી માટે જવાબદાર મનાય છે. એના પછીનું બીજું કારણ જોવા જઈએ તો ભૌતિક પરિબળો. તો કે ભૌતિક પરિબળોમાં જોવા જઈએ ને તો ભૌતિક કારણોમાં કુદરતી ઘટનાઓ છે જેવી કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુકાળ, રેલ, આંધી, વાવાઝોડું, હુલ્લડો, દુકાળને કારણે ગરીબી ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત પ્રાકૃતિક સાધનોનો અભાવ, પ્રતિકૂળ જળવાયુ, તીડ અને અન્ય જીવાતોનો ઉપદ્રવ, ઉંદરોનો ત્રાસ, ઢોરનો ત્રાસ વગેરે સાથે સંકળાયેલા ઘટકો ગરીબી માટે છે એ ખૂબ જ જવાબદાર છે. એના પછી ત્રીજું કારણ જોઈએ તો કે આર્થિક પરિબળો. આવા કારણોમાં આપણે જોવા જઈએ તો અપર્યાપ્ત પેદાશ, નબળી ખેતી, અસમાનતા, ઉદ્યોગોનું પડી ભાંગવું, મંદી, બેકારી, ગરીબીનું વિષચક્ર, સંચાર માધ્યમોનો અભાવ, બેન્કિંગ સુવિધાનો અભાવ, કાર્યક્ષમતાનો અભાવ, સંગ્રહખોરી, પ્રાકૃતિક સાધનોની વ્યવસ્થાનો અભાવ, કાચા માલની તંગી વગેરેનો સમાવેશ થાય છે અને આવા કારણો છે એ ગરીબી માટે ખૂબ જ જવાબદાર મનાય છે. એના પછી જોવા જઈએ તો સામાજિક પરિબળો. સામાજિક પરિબળો છે. આવા પરિબળોમાં આપણે જોવા જઈએ તો કે સામાજિક પરિસ્થિતિ, જાતિ પ્રથા, સંયુક્ત કુટુંબ પ્રણાલી, લગ્ન દોષ, સામાજિક પ્રથાઓ, રહેઠાણ વ્યવસ્થાનો અભાવ, કૌટુંબિક સમસ્યાઓમાં શિથિલતા, સામાજિક સંગઠનોનો અભાવ વગેરેને ગણાવી શકાય અને આવા કારણોને લીધે ગરીબી આવે છે. એના પછી સાંસ્કૃતિક પરિબળો. ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનો છે આધાર પશ્ચિમી દેશોનું આંધળું અનુકરણને લીધે ગરીબી ઉદ્ભવે છે. આના કારણે લોકો નાના પાછળ નથી દોડતા. એના પછી છે રાજકીય પરિબળો. તો રાજકીય અસ્થિરતા અને ઉથલપાથલ ગરીબીને જન્મ આપે છે. આના કારણે ચારે બાજુ અસંતોષ, કાળાબજાર, મનસ્વીતા, સંગ્રહખોરી વગેરેને લીધે દેશમાં અંધાધૂંધી અને વૈમનસ્યતા જન્મે છે. સરકારની આર્થિક નીતિ, ઉદારીકરણ, ટેક્સની નીતિ, આયાત નિકાસ અને વિતરણ પ્રણાલી, શોષણ વૃત્તિને કારણે ઉદ્યોગ પર માઠી અસર થાય છે. એના પછી છે વસ્તી વધારો. તો જેમ આપણે આગળ વસ્તી વધારા માટેનો પ્રશ્ન જોઈ ગયા હતા એમ અહીંયા એક કારણ ભારતમાં ગરીબીનું વસ્તી વધારો પણ છે. વધતી જતી વસ્તી પણ ગરીબી માટે જવાબદાર મનાય છે. જેટલી ઝડપે વસ્તી વધે છે તેટલી ઝડપે ઉત્પાદનના સાધનો અને સગવડો વધતા નથી. પરિણામે બેકારી અને ભૂખમરાની પરિસ્થિતિ સર્જાય છે. આર્થિક સંતુલન બગડે છે. માંગ અને પુરવઠામાં અસમતુલનને લીધે મૂલ્યોમાં વૃદ્ધિ થાય છે. લોકોની ખરીદ શક્તિ ઘટે છે. પરિણામે પોતાની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી એટલે છે ગરીબી ઉદ્ભવે છે. એના પછીનું કારણ છે બેકારી. તો બેકારીને કારણે વ્યક્તિને બીજા પર આધાર રાખવો પડે છે. આવક ન હોવાથી પોતાના પર આધારિત સભ્યોનું ભરણ પોષણ કરી શકતા નથી. જરૂરિયાતોથી વંચિત રહે છે અને આર્થિક જીવન ધોરણ ખૂબ જ નીચું જાય છે. ઘણી બેકાર વ્યક્તિઓ ભિક્ષાવૃત્તિ પર પોતાનું જીવન છે ગુજારે છે. એના પછી છે નિરક્ષરતા.
નિરક્ષરતાને કારણે લોકોને પરંપરાગત વ્યવસાયો પર આધાર રાખવો પડે છે. શિક્ષણના અભાવે વ્યક્તિનો વિકાસ થતો નથી. વ્યાવસાયિક શિક્ષણ તથા ઉદ્યોગોની તાલીમ લઈ શકાતી નથી. અજ્ઞાનતાને પરિણામે કૌશલ્ય ધરાવતા કાર્યો નથી કરી શકતા, એટલે ગરીબી ઉદ્ભવે છે. અને છેલ્લે જોઈએ અન્ય પરિબળો. તો આ કારણોમાં યુદ્ધ, જમીનદારી પ્રથા, શાહુકારી પ્રથા, ભ્રષ્ટાચાર, નિયોની અવદશા, મૂડીવાદ, ઔદ્યોગિકરણ, નિષ્ક્રિયતા, આળસ, ખેતી, કુરિવાજો, સુધારાવાદી નીતિઓમાં નિષ્ફળતા, નરમ રાજ્ય, પ્રાકૃતિક સંસાધનોનો દુરુપયોગથી ગરીબી જન્મે છે. અને આવા અનેક કારણોને ગરીબી માટે જવાબદાર માનવામાં આવે છે. બરાબર. આ થઈ ગયો આપણો વારંવાર પૂછાતો યુનિટ નંબર 4 નો ત્રીજો પ્રશ્ન. હવે એના જ જેવો વારંવાર પૂછાતો આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે ગરીબીથી આવતા પરિણામોની ચર્ચા કરો અને ગરીબી નિવારવાના ઉપાયો જણાવો. બરાબર. જોઈએ આપણે પ્રશ્ન. ગરીબીથી આવતા પરિણામોની ચર્ચા કરી ગરીબી નિવારવાના ઉપાયો જણાવો. એમાં પહેલા જોઈએ આપણે કે ગરીબીના પરિણામો. તો કે ગરીબીને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાય છે, જેની વિપરીત અસર વ્યક્તિના જીવન ધોરણ પર પડે છે. બરાબર. એમાં સૌથી ગરીબીના પરિણામો બે પર પડે છે, એક તો સ્વાસ્થ્ય પર અસર અને બીજું સામાજિક અસર. તો પહેલા જોઈએ આપણે સ્વાસ્થ્ય પર અસર. તો કે ગરીબીને કારણે લાંબી બીમારી, અસાધ્ય રોગો થાય છે. સારવારના અભાવે શરીર દિન પ્રતિદિન છે નબળું પડતું જાય છે. પરિણામે કુપોષણ, ગર્ભપાત, માતા અને બાળકનો ઊંચો મૃત્યુઆંક જેવા પરિબળો સર્જાય છે. ગરીબીને લીધે બૌદ્ધિક કક્ષા, માનસિક ખામીઓ, વિકૃતિઓ છે સર્જાય છે, જેનો ઈલાજ સરળતાથી શક્ય બનતો નથી. બરાબર. એના પછી આપણે બીજી અસર જોઈએ, બીજું પરિણામ જોઈએ તો કે સામાજિક અસર. તો કે સામાજિક પ્રતિષ્ઠા, ભૂમિકા, હોદ્દો વગેરે પર અસર થાય છે. ગરીબીને કારણે અપરાધો છે એ વધે છે. લોકોમાં હીનતાની ભાવનાનો જન્મ થાય છે. નિરાશા વ્યાપે છે, એટલે સમાયોજનના પ્રશ્નો છે એ ઉદ્ભવે છે. કૌટુંબિક અને સામાજિક વિઘટનની પરિસ્થિતિ સર્જાય છે. જીવન ધોરણ નીચું આવે છે. વ્યક્તિ જરૂરિયાતોની પરિપૂર્ણતા અને ક્ષધામુક્તિ માટે ચોરી, લૂંટફાટ, ધાડ પાડવી, લાંચ રૂશ્વત, ભેળસેળ, બેઈમાની જેવા અપરાધોનો આશ્રય લે છે. શારીરિક ક્ષમતાને અભાવે કઠોર પરિશ્રમ કરવાને અસમર્થ બને છે, એટલે ભિક્ષાવૃત્તિનો આશરો લે છે. માનસિક ચિંતા અને નિરાશાથી મુક્તિ મેળવવા વ્યસનો અને અન્ય દૂષણોનું સર્જન થાય છે. નૈતિક પતન થાય છે. નિયો વેશ્યાવૃત્તિ તરફ વળી જાય છે અને દેહ વેચીને જીવન નિર્વાહ કરે છે. ગરીબીને લીધે આવશ્યક ન્યૂનતમ જરૂરિયાતો પૂર્ણ થતી નથી, એટલે બાળકોને મજૂરી કરવા જવું પડે છે. પરિણામે બાળમજૂરીની સમસ્યા સર્જાય છે. આ ઉપરથી એવું કેવું હોય તો કહી શકાય કે ગરીબી છે એ ભયંકર સામાજિક આર્થિક સમસ્યા છે, જેની લોકો પર વિપરીત અસર થાય છે. એને લીધે અનેક સમસ્યાઓનો જન્મ થાય છે. ગરીબીને કારણે બેરોજગારી, ભિક્ષાવૃત્તિ, વ્યસનો, અપરાધો, નિરક્ષરતામાં વધારો થાય છે. અને આવા અનેક પરિણામો નિર્ધનતાને લીધે આવે છે. એના પછી આપણે બીજું કારણ જોઈએ, બીજું પરિણામ જોઈએ તો કે ગરીબી નિવારણ. બરાબર. કઈ રીતે ગરીબી નિવારી શકાય? તો કે સમાજમાં મોટા ભાગની સામાજિક સમસ્યાઓ ગરીબીને કારણે સર્જાય છે. તેને દૂર કરવા સરકારે અનેક પ્રયાસો કર્યા છે. ગામની સ્થિતિ સુધારવા માટે સામુદાયિક વિકાસ યોજનાનો પ્રારંભ કર્યો, જેમાં ખેતી, પશુપાલન, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, શિક્ષણ જેવા વિવિધ વિષયો પર ભાર મૂકવામાં આવ્યો છે. વિવિધ પંચવર્ષીય યોજનાઓમાં ગરીબી અને બેકારી દૂર કરવા માટે અનેક વિવિધ કલ્યાણ યોજનાઓ બનાવી છે. મકાન, વીજળી, પાણી, સ્વાસ્થ્ય, શિક્ષણ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ બનાવી તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ બનાવી. ગરીબી નિવારણ માટે ખાસ રોજગારલક્ષી કાર્યક્રમો બનાવ્યા, જેવા કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સંકલિત ગ્રામ વિકાસ સેવા યોજના, જવાહર રોજગાર યોજના, ટ્રાઇસેમ, નહેરુ યોજના, વડાપ્રધાન રોજગાર યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ કાર્યક્રમ,
અંત્યોદય કાર્યક્રમ, ન્યૂનતમ જરૂરિયાત કાર્યક્રમ, પછી 20 મુદ્દાનો કાર્યક્રમ, ગ્રામીણ ભૂમિહીન મજૂરોને રોજગારીની ખાતરી આપતો કાર્યક્રમ, શિક્ષિત બેરોજગાર માટે સ્વરોજગારીની યોજના, રણ વિસ્તાર વિકાસ કાર્યક્રમ, ભૂમિ સુધારણા કાર્યક્રમ જેવી અનેક યોજનાઓ છે એ બનાવી છે. આવા કાર્યક્રમોનો હેતુ ગરીબી અને બેકારીને દૂર કરવાનો છે, છતાં પણ આ સમસ્યા દૂર થઈ શકી નથી. તેના માટે સત્યનિષ્ઠાથી પ્રયત્ન થયા નથી. કેટલાક રાજ્યોમાં રાજકીય પક્ષો આવી યોજના પાછળ ખર્ચ કરવામાં આવેલા નાણાંની ઉચાપત કરી ગયા છે અને ગરીબોને તેનો લાભ મળ્યો નથી. યોજનાઓ બનાવવાથી ગરીબી દૂર થતી નથી, તેને કાર્યાન્વિત કરીને અમલ કરવાની જરૂર છે. આના માટે સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી એજન્સીઓને સાથે મળીને ગરીબી નાબૂદીની ઝુંબેશો ચલાવવી જોઈએ, જેમાં પ્રજાનો સહયોગ મેળવીને જનજાગૃતિ અભિયાનો ચલાવવા જોઈએ તો ગરીબી દૂર થાય. બરાબર. એના પછીનું આપણે ત્રીજું કારણ જોઈએ તો કે દેશમાં વ્યાપક બનેલી આ સમસ્યાના સુઝાવો. બરાબર. એના ઉપાયો કેવા આ પરિસ્થિતિના, તો કે એમાં ઘણા બધા કારણો છે. બરાબર. એના ઘણા બધા સુઝાવો છે. કેવા કેવા છે એ જોઈએ તો કે સૌથી પહેલું તો એવું છે કે બેકારીને દૂર કરવી જોઈએ. ખેતી સિવાયની ઋતુમાં ગ્રામીણ લોકોને કામ મળે તે માટે લઘુ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોને વિકસાવી પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. એના પછી બીજું કારણ એવું છે કે વસ્તી વૃદ્ધિ પર નિયંત્રણ લાવવું જોઈએ. કુટુંબ નિયોજનના કાર્યક્રમો વધુ સઘન અને અસરકારક બનાવવા જોઈએ. ત્રીજો ઉપાય એવો છે કે કૃષિ વ્યવસ્થામાં સુધારો લાવવો જોઈએ. કૃષિ ઉત્પાદન વધુ તે માટે સિંચાઈ, સુધારેલ બિયારણ, હરિયાળી ક્રાંતિ વગેરેમાં વૃદ્ધિ કરવી જોઈએ. એના પછી તો કે આર્થિક વિકાસનો દર વધારવા માટે ઔદ્યોગિકરણ અને નાના પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ. બરાબર. એના પછીનો ઉપાય સુઝાવ એવો છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવો જોઈએ. વિવિધ ક્ષેત્રોમાં જોવા મળતો ભ્રષ્ટાચારને સમાપ્ત કરવા માટે વિવિધ ઉપાયો અજમાવવા જોઈએ. એના પછીનો સુઝાવ જોઈએ તો કે શિક્ષણનો પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ. શિક્ષણનું સાર્વત્રિકરણ કરીને પ્રાથમિક શિક્ષણને ફરજિયાત બનાવવું જોઈએ. એના પછી સામાજિક કુરિવાજને તોડવા જોઈએ અને સમાજમાં જોવા મળતી બદીઓને દૂર કરવા કડક કાયદાઓ બનાવીને અમલ કરવો જોઈએ. એના પછી વ્યસનો, ગંદી વસ્તીઓને દૂર કરવી જોઈએ. પછી પ્રાકૃતિક સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. પ્રાકૃતિક મુશ્કેલીઓ સામે યોગ્ય સંરક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ. એના પછીનો એવો સુઝાવ છે આયાત નિકાસના સાધનો વિકસાવવા જોઈએ. પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને, સ્વૈચ્છિક સંસ્થાઓને શક્તિશાળી બનાવવી જોઈએ. એના પછીનો ઉપાય એવો છે કે સરકારી યોજનાઓનું વિકેન્દ્રીકરણ કરવું જોઈએ. એના પછીનો ઉપાય એવો છે કે યુવાનોને વ્યવસાયલક્ષી તાલીમ આપવી જોઈએ. એના પછીનો ઉપાય એવો છે બચતની યોજનાઓને પ્રોત્સાહન આપવું જોઈએ. બરાબર. આવા અનેક ઉપાયો નવી સહાનાથી પડકારો ઝીલવા અને ગરીબીને ઓછી કરવામાં સહાયક બનશે. ગરીબી નિવારણ આર્થિક ઉત્કર્ષનો પ્રશ્ન જ નથી, પરંતુ સામાજિક અને રાજકીય બાબતો સાથે સંકળાયેલો છે. આર્થિક વિકાસની યોજનાઓ સફળતાપૂર્વક લાગુ પાડવામાં રાજનેતાઓ અને અધિકારીઓને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજો બજાવીને તેની શક્તિનો પરિચય આપવો પડશે. તો જ ગરીબી છે એ દૂર થશે. બરાબર. એના પછીનો પ્રશ્ન છે વારંવાર પૂછાતો, બરાબર, કે ગરીબી ઉદ્ભવવા માટેના જવાબદાર કારણો જણાવો. તો ગરીબી ઉદ્ભવવા માટેના જવાબદાર કારણો છે એ જોઈએ. બરાબર. એમાં પહેલું કારણ જોઈએ કે ભૂલભરેલું કે ખામીયુક્ત આયોજન. તો કે ભારતમાં આઝાદી પછીના વર્ષો દરમિયાન આર્થિક આયોજનમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિથી ચાલતા ગૃહ ઉદ્યોગો અને નાના ઉદ્યોગો તેમજ ખેતીના વિકાસ તરફ દુર્લક્ષ સેવવામાં આવ્યું હતું. બીજી બાજુ ભારે ઉદ્યોગોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને એ ઉદ્યોગો મૂડીપ્રધાન હોવાથી રોજગારીનું અપેક્ષિત સર્જન થઈ શક્યું નહીં. ગામડા કરતાં શહેરોની સવલતોમાં વધારો થાય તેમજ ગરીબોની પ્રાથમિક જરૂરિયાતોને સ્થાને શ્રીમંતોની સુખ સગવડ અને મોજશોખની વસ્તુઓના ઉત્પાદનને પ્રોત્સાહન મળે તેવું આયોજન થયું. પરિણામે ગરીબીના પ્રમાણમાં ઘટાડો થઈ શક્યો નથી. એના પછી વિકાસના લાભોની અસમાન વહેંચણી. તો આયોજનના વિકાસ કાર્યક્રમના લાભો સમાજના નબળા અને ગરીબ વર્ગની સરખામણીમાં શ્રીમંતોને વધારે મળ્યા છે. શહેરોના ઉદ્યોગોમાં થયેલી આવક વૃદ્ધિનો લાભ ઉદ્યોગપતિઓને જ મળ્યો છે. તેથી શ્રીમંતો વધુ શ્રીમંત અને ગરીબો વધુ ગરીબ બન્યા છે.
રાષ્ટ્રીય આવકની વહેંચણી શ્રીમંત વર્ગની તરફેણમાં વધુ થવાથી ગરીબીની સમસ્યા વધારે ગંભીર બની છે. સાધન સંપન્ન ખેડૂતોને ખેતી ક્ષેત્રે મૂડીરોકાણ, સિંચાઈ, અદ્યતન ટેકનોલોજી, ધિરાણ અને સબસિડીના લાભો મળ્યા છે. એના પછીનું જોઈએ તો કે જમીન ધારામાં સુધારના અમલનો અભાવ. તો સરકારી વહીવટી તંત્રની શિથિલતાને કારણે જમીનની માલિકીની સુધારણાનો કાયદાઓ અસરકારક અમલ થઈ શક્યો નથી. ગરીબ ખેડૂતોને તેના કોઈ લાભો મળ્યા નથી. પરિણામે ગરીબ ખેડૂતો ગરીબ જ રહ્યા. એના પછી જોઈએ ચોથું, ગ્રામ્ય વિસ્તારમાં જમીનની માલિકીની અસમાન વહેંચણી અને ખેતીની નીચી ઉત્પાદકતા. તો ભારતમાં ટોચના 3% શ્રીમંત ખેડૂતો પાસે 26% જેટલી ખેતીની જમીન છે, જ્યારે તળિયાના 55% જેટલા ગરીબ ખેડૂતો પાસે માત્ર 10% ખેતીની જમીન છે. આ ઉપરાંત નાના કદના ખેતરો, સીમાંત ખેડૂતોનું અસ્તિત્વ, ખેતીના જૂના સાધનો અને જૂની ખેત પદ્ધતિ, અનિયમિત વર્ષાઋતુ, સિંચાઈની અપૂરતી સવલતો વગેરેને કારણે ખેતી ઉત્પાદકતા નીચી રહી છે. એના પછી આપણે જોઈએ તો કે સામાજિક કારણો. તો ભારતના મોટાભાગના ખેડૂતો નિરક્ષર હોવાથી તેઓ એમના લાભાર્થે ઘડેલા કાયદાઓનો લાભ લઈ શકતા નથી અને સ્વતંત્રપણે રોજગારીની તકો ઊભી કરી શક્યા નથી. નિરક્ષર ખેડૂતોની વ્યવસ્થાનો લાભ બેજવાબદાર અને ભ્રષ્ટ વહીવટ અધિકારો તથા સ્થાપિત હિતો લે છે. પરિણામે તેઓ ગરીબ બનતા રહ્યા છે. ગરીબો સંગઠિત હોતા નથી, તેથી ગરીબીઓ સ્થાપિત હકો કે હિતો માટે લડી શકતા નથી અને ગરીબોને તેમના શ્રમના પ્રમાણમાં ઓછું વળતર પણ આપવામાં આવે છે. એના પછી જોઈએ તો કે ધીમો કૃષિ વિકાસ. અનિશ્ચિત ચોમાસા પર આધારિત ખેતી અને સિંચાઈની અપૂરતી સવલતો, મોંઘા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો, જૂની ખેત પદ્ધતિ વગેરે કારણોના લીધે કૃષિ વિકાસનો દર છે એ ખૂબ જ ધીમો રહ્યો છે. પરિણામે ખેતી પર નભતા ગરીબ શ્રમિકોની આવકમાં સુધારો થયો નથી. એના પછી છેલ્લું જોઈએ તો કે ભાવ વધારો. હવે સરકાર ચીજ વસ્તુઓના ભાવોને અંકુશમાં રાખી શક્યું નથી. ભાવ વધારાથી ગરીબો માટે પાયાની જરૂરિયાતો દુર્લભ બની છે. પરિણામે ગરીબો બેહાલ બન્યા છે. આમ સંગઠનનો અભાવ, નિરક્ષરતા, કુટુંબોનું મોટું કદ, સામાજિક પછાતપણું વગેરે ગરીબીના મુખ્ય સામાજિક કારણો છે. બરાબર. આ થઈ ગયો આપણો વારંવાર પૂછાતો પ્રશ્ન. આના પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અને આપણા આ સેમેસ્ટરના અભ્યાસક્રમનો છેલ્લો આપણે વિડીયો જોઈશું. એમાં વારંવાર પૂછાતા 1-2 પ્રશ્નની ચર્ચા કરીશું.